નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પહેલું ચેપ્ટર મમ અંડાની એટલે કે મારા અંગો વિશે થોડુંક નોલેજ મેળવીશું। આમાં તમારે આપણા શરીરના અંગોને સંસ્કૃતમાં શું કહેવાય એના વિશે તમે ભણવાના છો। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલું છે, અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? જવાબ આવશે કેશઃ। અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? ઓષ્ઠઃ। ત્રીજામાં કર્ણઃ, ચોથામાં નેત્રમ, પાંચમામાં દંતાઃ, છઠ્ઠામાં ગ્રીવાઃ, સાતમામાં વૃષઃ, આઠમામાં ઉદરમ, નવમામાં કરતલમ, દસમામાં પાદઃ, 11મામાં ચરણઃ। ત્યાર પછી નીચેનામાંથી હાથનું અંગ કયું છે? કરતલમ। નીચેનામાંથી મસ્તકનું અંગ કયું છે? નેત્રે। 14માં મસ્તકસ્ય અધઃ ખાલી જગ્યા અસ્તિ મુખમ। 15 મુખે એકા જીવા વર્તતે। કરાભ્યામ અહમ કાર્ય કરોમિ। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખોટું। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલ વિકલ્પમાંથી શોધીને લખો। તો કેશાહ વાળ, ઉદરમ પેટ, ગ્રીવા ગળું, હસ્ત હાથ, ચરણ પગ, લલાટમ કપાળ, નાસિકા નાક। ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો। તો મસ્તકના અંગોના નામ દાંત, હોઠ, આંખ, નાક, કાન, જીભ, કપાળ વગેરે। બીજું, ધડના અંગોના નામ છાતી અને પેટ। ત્રીજું, હાથ અને પગના અંગોના નામ કોણીની નીચેનો ભાગ, પગનો પંજો, હથેળી, આંગળી, અંગૂઠો। ત્યાર પછી અહીંયા વિવિધ અંગોના નામ આપેલા છે, તેનું આપણે 3 વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે। મસ્તકના ભાગ, ધડના અંગ અને હાથ પગના અંગ। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ન ભૂલતા।